આ વાત છે મોટા મનવાળા મોટા માણસની, સંઘર્ષની અને સ્વમાનની, નવી વાતોથી અજાણ જગને ઉજાગર કરવાની ને જૂની વાતોથી સમયને સમજાવવાની. આ તો છે જીવન કહાનીને જૂની ગાથા, અલગારને સંગાથે. મારા બાપુનો વિડીયો આવી ગયો છે, તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક બાકી હોય તો લાઈક કરી દેજો. વાતળિયું ઈ વેગતણિયું, જડે જડે જુજવ્યું, જેડા જેડા માનવ્યું, હેડી હેડી વાતળિયું. તો આજે આપણે એવી જ વાતો જીવન કહાની અને જૂની ગાથાની કરવાની છે. નમસ્કાર મિત્રો, તો હું આપનો આપા રાવ અને આજે આપણે વાત કરવાના છીએ દેવાતભાઈ વેજાણંદભાઈ કંડોરિયા સાથે, ગામ ભોગાત રહેવાસી. તો રામ રામ મામા, જય મુરલીધર. રામ 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 રામ, જય મુરલીધર. કેમ છો? મજામાં? હા, મજામાં. મજામાં. તો આજે આપણે થોડીક જૂની વાતો કરવાની છે, થોડીક જૂની ચર્ચા કરવાની છે. જૂનો જમાનો કેવો હતો, જૂના માણસો કેવા હતા, જૂની હરખાઈ કેવી હતી, આપણી ભાષામાં કઈ જૂની હરખાઈ કેવી હતી ને અટાણે કેવી છે. તો એના વિશે થોડુંક જણાવો. તો તમારું બાળપણ કેવું હતું મામા? તમારા જમાનામાં બાળપણમાં કેવી હરખાઈ, હું ભણતર ભણતર તો જે હતી જ નહીં, ભણતર નહીં નિશાળ નિહારમાં તંદી ગયો તો, પણ નામ નતો માંડ્યું, ગયો તો 3 દિવસ જ ખાલી નિશાળું, નામ વિનાનું. નામ વિનાનું. હા, બરાબર. નામ ગામમાં નિશાળું ત્યારે સ્કૂલ ને બધું હતું. ગામમાં નિશાળું. અહીંથી જતા હાલીને પાટીને એકાદું ઓલી છોપડી આવે, એકડિયાની ચોપડી કહેવાતી. તંદી ગયો પાટી પેન. હા, પછી બાપાનો વિકાસ નહીં કે બાપાને ખેતી કરવાનો હતો. એનો જે ખેતી તઈ વધારે ખેતીનું વધારે લોકોનું. હા, ચલણ ખેતી વધારે થોડીક અને થોડીક આવડત ને ભણતરનું તો સપનામાં નમરે બાપાને કાંઈ છોકરાઓને ભણાવવું ને આગળ લાવો કે તઈ ઓલ ઓવર બધાને એવું જ હતું ને. એવું હતું. અમારી ભેહું બોરી હતી. હા, અમે 40 માણસનું કુટુંબ હતું. બધું મોટું કુટુંબ તો મોટું કુટુંબ. હા, ભેહું લગભગ નાનો હતો ત્યાંથી શાયરી હતી 17-18 વર્ષ સુધી શાયરી મેં એકલ ધાર્યું. 17-18 વર્ષથી ભેહું તમે ચાલી? 17-18 વર્ષ. બરાબર છે. ભેહું બહુ હામટી હતી. તેથી આધુનિક કઈ નમરે શાહ જોડો ને વલોનો હાથથી આપણે જૂની દેહી પદ્ધતિ. દેહી ભાષામાં એક જ મકાન 6 ભાઈ હોય છે અમારે. બરાબર છે. બધો પરિવાર સાથે મળીને રહેવું કરવું, મળીને રહેવું, ખાવું પીવું મજા કરવી. અને વરસાદ થાય તો ગામમાં રહેવા જવું. હા, પછી ત્યાંથી ભેહું વેલ્યુ 4 વાગે 3 વાગે પહોર ચારવાની. પહોર કે પહોર કી આપણે સવારે પહોર ચાર. હા, પાછી સવારે લઈ આવી ધોઈને પાછી વળી 8-9 વાગે 10 વાગે લઈ જવાની, પાછી લઈ જવાની, પાછી લઈ આવવાની, પાછી સાંજે પાછી રૂંઢે ચારીને હિમાળ બોરો તઈ ચરિયાણ બહુ. પાછું બીજા નંબરમાં તે દે ભેહુંને દૂધ દેવાના કે એવું કે આ ડેરીઓ કે કઈ નંબર ખાવા પીવાના, શાહી કરીને માખણ ઘી કરીને લાડવા કરીને ખાવાના. હા, ખાવાનું. બાકી ખંભાળીયા માર્કેટ મોટી હતી, કાઈ ખંભાળીએ ઘી જતો. ઘણા દ્વારકા દેવા જતા. હા, દ્વારકા જતા. હું પોતે જતો. બરાબર છે. દ્વારકા તો પછી કઈ સાધન ની કઈ આવરી જવાની તમારી સુવિધા કઈ કે એ ભાટિયા થઈને જતા એમનું? હા, બરાબર. ત્યાંથી સાધન હાલતા. હા, કોઈ છૂટા હાલતા વાયાટો. બરાબર. નિહાળ એક જ હતી. બોલી જ્યાં આપણે જાપાની મૂરમાં છે ને, હા, એ એક જ નિહાળ. 2 નિહાળો હતી, 2 માસ્તરો હતો આવડા ગામમાં. આખા 2 જ માસ્તરો આખા ગામમાં છે. બરાબર. એ જમાનામાં છોકરા કેટલાક જતા નિશાળે જતા? એમ તો થોડાક 100-200 હોય કે પછી મારી ઉંમરના બધા. બરાબર. નાનકડા. પેલી શરૂઆતમાં છોટું માસ્તર હતા, એ ભટ્ટી હતા. છોટું માસ્તર ની આગળ હતા, યાદ નથી રહેતું. એની મોર માસ્તરો હતા. બરાબર. એની મોર. તેથી ભણતર સારી હતી. ભણાવતા હશો? હા, ભણાવતા. શિક્ષણ સારું. કઈ આ પ્રાઇવેટ ભણતર કે ઈ કઈ નતું. થોડોક મારે પડતા. સાચી વાત. હા, આકડીથી મારતા. ઈ તો ધમાલ બોલતી ને. તે છોકરા એવા હતા, માર ખમી જતા અને તોફાને એવા કરતા. પછી ખેતીમાં બહુ એ હાંજ સુધી કામ કરે. એ પાણી પીવાનું કઈને કઈ ભાન ના રહેતી, એટલું કામ કરતા. તેથી કપા કાલા હોતા, હાથી આગતા, કામમાં બહુ જબરા હતા. એ જમાનામાં ખેતી કરતા. ખેતીમાં કપાસ ને એવું જ થતું. મગફળી માંડવી આપણે કઈ પેલી શરૂઆતમાં સાલની ઓહા નથી. મારે વડીમાં જાત્રા ગયા તઈ અમારા કાકાએ 9 મણ મગફળી વાવી. એની આ 9 મણ. એની આગળની વાત કરી વડતરા. અમારે હગા વધારે અમારે વડીમાં વડતરાના, અમારા બાપાને મોહાર એ મામા વડતરા. બરાબર. વડતરા થી માંડવી વડતરા હોવાથી અહીંયા આવી 1.5 કે 2 મણ આવી. 1.5 કે 2 મણ શરૂઆતમાં. હાવ પેલા શરૂઆત. બરાબર.
પછી તે પછી ઝાટકવાનું કે કોઈ નંબરે હાથથી વીંટતા હાથથી ઓલો ડેડવા તોડવા ડેડવા તોડતા મશીન આપણે થ્રેશર ઓરા બનાવીને પાથરો હોય ને બરાબર હા. મશીન નંબરે અત્યારે આ ઓલા નંબરે હલર ની તો કઈ સુવિધા જ નથી હલરતા હમણાં જ આવ્યા છે કાલ હવારે કાલ હવારે તઈ ઝાટકવાની સિસ્ટમ કેતા કે હા ઝાટકવું ઈ પછી ઈ તો પછી આવી હા ઝાટકવાનું પછી અમારા વડીમાની યાત્રા ગયા તે વર અમારા કાકાએ 9 મણ વાવી હતી ને 9 ગાડા થઈ હતી 9 ગાડા હા ખાતર બાતર નું કે ચાહે દેવાનું એ અડકરે ચાહ એમને કરી બળતી દેતા. વાવી જતા બરાબર હાવ સાદી પદ્ધતિથી ખેતી વાવવું દાદા વાવવું ઓરિજિનલ 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 કે આપણે ઓરિજિનલ દવા વિનાની ઓર્ગોનિક હા હા એ ઓલું ખાતર નહીં વિલાયતી ખાતર વિલાયતી ખાતર ની દેહી છાણિયું ખાતર હોય એ ભરી દેવાનું. એ દેહી એ મરચી નું અમારે આ જેથી અમારા જમાનામાં વિકાસ થયો નવી વાડીઓ થયું હમ. અને પ્રથમ કો હાકતા કોહ હા બળધુમાં ઈ પેલા કો કોહ હાકતા આપણે આ અમારા મારથી મોટો ભાઈ લખુભાઈ એ 7 વર્ષનો હતો ને નાકા વાળતો બરાબર હા તો પછી ઈ કો હાકતા એ ક્યાળા બનાવતા હા. લાદી ક્યારા લાદી નાનકડા ઝીણકા 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 અટાણતા આપણે છોકરા કોહવાડી રમે ને એવી રીતે ઈ તેથી જમાનામાં હમ. નાનકડા ક્યારા પછી નાકું હલવું કોદાળી થી પાવડાનો જલમ નંબરે કોદારીથી કોદાળી નાખવાનું નાકા મારવાનું કોદાળી ખોદી ને પછી હાથથી આમ વાર લેવાનું અટાણે જમાનામાં પાવડો દઈ દઈ નાકા નથી વળતા અમુક થી સાચું ને હા પાવડા દઈ એમ કે ઓ આ ફાવી છે નહીં પાવડામાં વેલા અલગ અલગ પેટર્ન જોતી હોય બધે હા. કોદારી નાકા વાર લેતા પછી તે પછી એ પાણી આવતું કો હાકતા એટલે મોહ માર્યો કો એવા બળતા ફૂંકીને જાય એટલે ઊભા થઈ રહ્યા એને ઠલવાઈ જાય વળી ઊભા થઈને ઠલવાઈ જાય રિવર્સ હાંકવાના આ પાછા. રિવર્સ હાંકવાના બરાબર દેશ હાંકવાના હા, હા, હા. કોહાકર છે ઈ પછી અમારા બાપા એ કાયમી કો હાંકતા હમ. અમારા દાદા કો હાંકતા પહેલી શરૂઆતમાં અહીંયા ઘઈવાડી કહેવાય કેવાય ને અહીંયા આપણે અમાર પાદરવાડી હા આ પાદરવાડી ઘઈવાડી અમારા દાદા કો હાંકતા ગામ. બરાબર કો હાંકતા તે એક ઈ જમાનામાં જાનું જાતીય પૈસા નંબરે હા. પૈસા નંબરે હમો કુરુકા જાન ગઈ હમ. કુરુકા ભાઈની જાન ગઈ એવો વાત પકડ્યો કે તમે આનો વાયણું ભરો માંડવો ભરો તોય કે માંડવા ભરવાની સિસ્ટમ હતી ત્યારે હા ત્યારે હતી હા બરાબર માંડવો ભરો તો અમે આ કન્યાને ગાડે બેહાડી તેથી ગાડાની સિસ્ટમ ગાડે હા હવે તો આ સુવિધા 4 ગાડા જાતા જાનમાં મથલ ખાલી 4 ગાડે હા 3 થી 4 જાન્યુઆરી મોરે અટાણે તો આવ્યા તા રિહાય એટલા જ. કે સાચું સાચું એટલા તો રિહાતા હોય અત્યારે તેથી 4 જાન્યુઆરી મોરે બરાબર હા ઈ ધૂન જાનડી હોય ને વરાજાની ગાડે બેહાય બીજું 20 થી 25 માણસ જાનમાં 20 થી 25 માણસ જ બધું ઓલ ઓવર હા ઓલ ઓવર બરાબર અને એકના લગ્ન જોવા જતા એટલે એ આખે આપણે ગામનું બધી સમાજનું આપણે આયરનું હા. એનું લગ્ન એક હારે થઈ જતા જોરાવું ન પડતું પછી બીજા જોરાવાના હા, બધા એકનું જોરાવે એટલે બધાને હારે થતા એવું મા મહિનામાં વચન પંચની આવે એમાં એ મુહૂર્તનો જોરાવું હા. વચન પંચની આવે વસત પંચમી આવે ને હા આપણે મા મહિનામાં ઈ જોરાવું ન સારું મુહૂર્ત હોય ત્યારે જ હા યારું હજી જો ઘણી જગ્યાએ આપણે કચ્છમાં ને આપણો સમાજ હા, છે છે. અખાત્રીજના ને એવી રીતે કંઈક સારું મુહૂર્ત ને બધા હા. આખું ગામ પ્રસંગ કરતા હોય છે હા હા કચ્છમાં છે બરાબર માંડવાનું માંડવાનું પછી અમારા દાદા અર્જુન દાદા તમારા કોહાકતા 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 ને વાથી પછી કે હવે કોઈ આ આપણે જો રોગા જાહું શેર ફેરા ફરી લીધા રોગા જાહું તો આપણી પત જા હા તઈ ટેક હતી બધાને ટેક હતી. ટેક હતી આ ઈ જમાનામાં હા. ઈ તો વર્ષ મને એમ થાય 70-80 વર્ષ થયા મારા દાયરામાં હા હા બરાબર છે આ તો ઈ 70-80 વર્ષ તે પછી ત્યાંથી ઘોડો મેલ્યો ઘોડીને કે આ ઘોડી હા. ઘોડી મેલે કે હવે અર્જન છોટીએ નહીં જાય આવડું ગામ છે એમાં ક્યાંય પૈસો નમરે બરાબર રૂપિયા 30 નો મામલો 30 રૂપિયા ખાલી 30 રૂપિયા 30 રૂપિયા હારું થઈને જાન પાછી રિટર્ન કરી દેતા હતા હે? રાણી સાહેબ હા કે 30 સિક્કા. ઈ સિક્કા રાણી સાહેબ હાલતા કે 30 હા, રૂપિયા 30 નથી રૂપિયા એટલે તમે ભરો ને તો ગાડી ચડાવી એવા ઓલા હમલા ઈ ઓહવાયા કહેવાય ઓહો હા બરાબર એવા કડક કડક કણકાને ઓખાનું કામરી હા બરાબર હા પછી તે પછી ત્યાંથી ઘોડો મેલ્યો એટલે સીધા ગઈવાડી આવ્યા ને અમારા દાદા હાંકતા હતા કો બરાબર અને તેથી શામળાના ગાહિયા આવતા અહીં બાંધવાના એટલે હું લુગડા તૂટે નહીં હા એવા બાંધવાના આવતા કો હાંકતા ને એવું બાંધવાનું આવતું બાંધે- ગાહિયું કહેતા એનાથી હું મતલબ બાંધે હું ફાયદો થતો બાંધે ફાયદો આપણે દણ ના પડે કોઈ લુગડું ખરાબ તું ના ખરાબ થાય, ના થાય બરાબર કોઈ છે. વરતમાં ગહાય નહીં હા બરાબર વરત હતા ત્યારે આ વાયુમાં બળતું વરત બાંધીને કોહ હાંકતા, અટાણે બરાબર. કેમ રહ્યો બનાવે ને આખું ઓલું પહેરે એપ્રોન પહેરે ઈ ટાઈપ આ ઈ type નું. હા રેડી રેડી હા ઈ ટાઈપનું પછી ત્યાંથી ઈને એવું ઈને ભાવ જાય ગયો હા. એટલે ગાયા હોતા પછી સીધા ગામમાં આવ્યા બરાબર ગામમાં આવ્યા ને ઈ 30 રૂપિયા એને અમારા વડી માગાતે લઈને એને દીધા
પાછા જાન ઉગલી. હા દીધા ને પછી ઘોડી ગઈ ભવન વેગે ગઈ ઘોડી. બરાબર. એ તો ધોખડ બોલાવતી ગઈ આ ભમરિયા ખારામાં થઈને ગોજી થઈને પડવા કરું કા સીધી રૂપિયા એ દઈ ને એ હજી 3-4 પેઢીનો અમારી હોય એનો હજી એમનો પરંપરા પીડ્યા આવે હા. કે તમારી જાન અમારા દાદા એ જોડાવીને જોડાવી દીધી. આ એનો રહી ગયો ઓલી ટેક રહી ગઈ. ટેક રહી ટેક ગઈ ટેક ટેક રહી ગઈ ટેક રહી ગઈ. એવો જમાનો હતો તેથી કોહ હતા તો કોહમાં પછી બળધું ને કેવા શોખીન બળધું રાખતા તમે? બળદું રાખતા એ માનો ને તમે બળતા ગાજરના કાંઈ વીઘો વાવતા 2 વીઘા ગાજરીને બળને ભલું બળદ માટે સ્પેશિયલ. હા 2 જોડું રાખતા. હા. એક જોડ થાકી જાય તો વળી બીજી જોડ ને એવું કરતા. હા. થોડા મરચ્યું ને અને હવે કઈ ચાલ ની તો યાદ નથી વાવાઝોડા પછી ખેડૂત થોડાક છેધર થયા. બરાબર. મરચ્યું આવ્યું ને મરચ્યું વીકે 100 મને આ ઓલું કે વાવાઝોડું આવ્યું પછી ગાંઠકના સધર થયા ફાયદામાંથી. આ નવી સુવિધા આવી. શું તે આવી પછી આને બોડાવાળા કહેવાય આ ભાઈ આ ભક્કુ દેવસિંહ ને કાળા દેવસિંહ ગામમાં તમારે આ બરાબર. હા ઈ બોડાવાળા કહેવાય ને એમાં હવા મણ મરચા વીકે થતા. 125 મણ. હા 125 મણ. બરાબર. હા પછી ઈ તઈ મરચાં 5 થી 6 રૂપિયા ભાવ. સસ્તો ભાવ સસ્તાઈ જમાઈનો હે બધો. હા અને માંડવી હાલતી થઈ તી 8 રૂપિયાથી થઈ પછી અમારા કાકાએ થોડાક દી ટકાવી હતી રૂપિયા 10 કા 12 આવ્યા. ઓ ભાવ બહુ આવ્યો. એક મણનો ભાવ 10 રૂપિયા. હા 10 રૂપિયા ને 12 રૂપિયા. એટલો જ ભાવ. એ જમાનો હતો. એ જમાનો હતો. તો પૂરું થઈ જતું ખાવા. આ પૂરું થઈ જતું. અટાણે 1500 આવે તો એ નથી થતું. 1500 આવે ને તો માણસ એમ કે હજી થોડોક આવી ગયો હોય ને તો જમાવટ થઈ જાય એમ. તેથી આગતરના વાવેતર બાજાર જેવો વાવેતર. હા. પછી બાજરા ખાવા પીવાનું પોતા પૂરતું વધારે કરતા. હા તે ખાવાનું બધું બેહું ઘરના દૂધાણા વ્યાડું દૂધથી કરતા. બરાબર છે. ચટણી ને રોટલો દેહી તો દેહી ખાતા તો શરીર બાંધાન બધા આમ કમ્પ્લીટ ને શરીરમાં કાયમ કમ્પ્લીટ ઈ કામ કરે એટલે થાકે નહીં ને છેટો છેટો. ઘણ આગતા અટાણની આ નવી જનરેશન આ બધી જે નવી પ્રજા કહેવાય આપણે એમ એ બધી ઘડી કામ થાકી જાય એના માટે શું તમે કહી શકો વાત કરી શકો ખરા? એ તો હવે એ હવે બધું ઓલું આવી ગયું કેમિકલ આવી ગયું. કેમિકલ આવી ગયું. તમે ગમે એ ખાવ કેમિકલમાં પછી ઓલું ઘટતું જાય એનો ગુણવત્તા ઘટી જાય અંદરનો જે ગણ હોય ઘટી જાય. હા ઘટી જાય. લોકો ઉત્પાદન વધે ગણ ઘટી ગયો છે. અમે જઈએ બારધાન સારવા બળતો સારવા જતા ને તેથી હાતમ ના રહોડું જોતું. અટાણે અમારે એટલું કુટુંબ હતું એટલું રહોડું જોયું. અટાણે હાલમાં જે કરિયામ રહોડું જોયું ને એટલું હાથમ માથે અમારે જોતું. સાતમ આઠમ એટલું આખું પ્રસંગ જેવડું મોટું લાડવા. સાતમ આઠમ પ્રસંગ બહુ મોટો. ઉના દાળના લાડવા બનાવતા. બરાબર. અને અમે બારધાન સારવા બપોરે ત્યાં ભેરું હોય લઈ જતા આપણે ટિફિન જમવાનું લઈ જતા ટિફિન કઈ. હા ટિફિન કહીએ. હા બરાબર. પછી અમે ત્યાં જમતા અમને એમ ન થાય કે આ ઓકરી ગયા. જેટલું દી એટલું ખાઈ લેતા. હા ના મિષ્ટાન થી ઓકરતા જ નહીં. હજી હોતી નથી. નહીં ના હજી ખાઈ શકો મિષ્ટાન? હજી આ બધે પરિવાર થી મારે મિષ્ટાન હા ખાઈ શકો. ચાર અમુક 2 અઠિયા અમે 4 અઠિયા હું હજી જમી શકો. હજી જમી શકો. હા ખાવાની પોરની વાત નથી. હા એ તો બરાબર. અમાર જીવાત અડધા ઊભા થઈ ગઈ. હા અમાર આ એક ખાઈ કે વધીને 2 ખાઈ શકે એમ. અટાણે આ રાજુ ને ઓલો રોનિયો છે એ ના ખાઈ શકે. બરાબર. અટાણે ઈ પાવભાજી માં આવી ગયા. પાવભાજી માં આવી ગયા. હા પાવભાજી માં પછી મસાલા વાળું ચટાકે પટાકે માં આવી ગયા વધારે. પાવભાજી પછી આપણે પકોડા આ નવી ફેશન માં બધું ખાવાનું આવી ગયું. પછી મહેમાનીમાં તેથી લાપસી બનાવતા. લાપસી એટલે શું ઘઉંની લાપસી બનાવતા. ઘઉંની લાપસી ઘી નાખીને આપણે ના ઘી નહીં પછી કોળી અને ભાણામાં જમતા કહાને ભાણામાં. બનાવવાની કઈ આમ આઈડિયા ખરી ટ્રીક ખરી તમને કેવી રીતે બનાવતા? એ પછી ઓલા પાણી આપણે ગરમ કરી અને ઘઉંનો લોટ નાખીને ભડકું ઘઉંનો લોટ જ ભડકું નાખતા ને. બરાબર. ઘઉંના લાડવાનું ભડકું બનાવીને એવું બનાવીને ભરભરતી કોરી હોય. કોરી મતલબ? કોરી એટલે એમાં પછી પરહે આપણી બેન દીકરી. બરાબર. મહેમાન આવ્યા હોય. બરાબર. આ લાઈને બેઠા હોય ને એમાં ઘી ને ખાંડ બે ઉપરથી ઉપરથી તેથી એ જમાનો હતો મારી આગળ એ આ ઘંટી આવી મને સાંભળે. બરાબર. એની આગળ આપણે દરીને ખાવાનું. આપણે આ ઘંટી થી ખાંડ ને બધું દરવાનું. બરાબર. ઘંટી જ હતી, ચક્કી હતી નહીં આપણે ઘરઘંટી. અમારે રેણાક વડીમાં ગામમાં રહેતા, રેણાક ગામમાં હતી. પછી આજે વિયાડું કાઢવાનું હોય ને તઈ અમારે વડીમાં કે અમારા ડોહીમાન કે તમે
ભેહું વાળી રાખતા કે તમે વાળી જાવ ઈ કે મહેમાન જમીન પછી ઘરના ઈ કે વેડું લઈને આવે. વ્યારું લઈને આવે બરાબર હા. હા, મહેમાન જમી લે પછી વ્યારું કરતા ઘરમાં હા ઈ પછી ડોહીમાં પછી ઓલા દૈણા દરતા ઈ પછી ઓલા ખાઈ જતા આપણે પાલી ઓલી લાફી ખાઈ જતા. એક પાલી એક પાલી લાફી ખાઈ જતા 4 કે 5 પાલી દરલ હોય. ખરેખર હો, હા. મોજરી બહુ આડી તો હા અને આ તો દારો ઓટો વરી ગયો. વરી ગયા માં હોય જ બધું માં જ ખાઈ ગયા હોય વાંચ ખાઈ ગયા ખાઈ હો. ગયા ખોરાકી બહુ હતી હા ત્યાંની, સાચી. ખાંડ ને ઘી બહુ અને ખાતા. પછી હારી પર ચૂસું તો બનાવતા મિષ્ટાન બહુ મિષ્ટાન ખાતા. બહુ ખાતા. મિષ્ટાન તેવો કરતા ચા હતો નહીં. ચા તો હતો જ નહીં ત્યારે ચા બંધાણો ને ત્યારે વસ્તુ જ નમરે ને. ચા લગભગ મારા દાયરામાં વડતરાના આવતા અમારા બાપાના નાના ઈ અમારે કોઈને અમારા વડીમાને ચા બનાવતા ના આવડતો. બરાબર ઈ કે તમે હગભાઈ નામ કરીને ઈ કે હગભાઈ તમે ચા ઈ કે બનાવો. ચા બનાવતા ત્યારે હીખા કરી સેલી શકમાં. હા તમને યાદ ને હજી બધું એમને હા ઈ અમારી વાડીમાં વાત કરી એની આગળ એની આગળ માં ટૂંકમાં અમારી આગળ હા, તમારી આગળ અમારી આગળ